સુરતના ઉધનામાં સાપ્તાહિકના પત્રકારે સ્ત્રી મિત્રની 16 વર્ષની ભાણેજની છેડતી કરતા ગુનો નોંધી ધરપકડ કરતી ઉધના પોલીસ। સુરતના ઉધના વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરુણી પિતાએ ઠપકો આપતા તેની માસીના ઘરે રહેવા આવી ગઈ હતી। ગત બુધવારે તેની માસી નોકરીએ ગઈ હતી ત્યારે બપોરે 3 વાગ્યે માસીનો મિત્ર અજય અશોકભાઈ સોનવણે ઉંમર વર્ષ 40 રહેઠાણ ફ્લેટ નંબર 301 પુષ્પા એપાર્ટમેન્ટ દાગીના નગર ઉધના સુરત આવ્યો હતો અને તરુણીની છેડતી કરી રિલેશનશીપમાં રહેવા પણ કહ્યું હતું। અજયે તરુણીને આ અંગે કોઈ જાણ કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતા ગભરાયેલી તરુણી પિતાના ઘરે પરત ચાલી ગઈ હતી અને સમગ્ર હકીકતની જાણ કરી હતી। તરુણીના પરિજને આ અંગે આજરોજ ઉધના પોલીસ મથકમાં અજય સોનવણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસ દ્વારા પોસ્કો છેડતીની ફરિયાદ નોંધી પોલીસે 2 સંતાનના પિતા અને સાપ્તાહિકમાં પત્રકાર તરીકે નોકરી કરતા અજય સોનવણે ઉર્ફે ગોટિયા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। ઉધના પોલીસ સ્ટેશન ખાતે એક ભાઈ આવીને ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદ મુજબ તેમણે જણાવ્યું હતું કે એમના પડોશમાં રહેતા એક વ્યક્તિ કે જે એમના માસીની દીકરીના હસબન્ડ પણ થાય છે, એણે એમની નાની દીકરી પોતાની નાની દીકરી સાથે છેડતી કરી હતી અને એના મોબાઈલ નંબર પણ મેળવ્યો હતો। મોબાઈલ નંબર મેળવી અને એને પોતાની સાથે રિલેશન રાખવા માટે દબાણ પણ કર્યું હતું। એની સાથે સાથે આ વસ્તુ કોઈને કહેશે તો ધમકી પણ આપી હતી કે જાનથી મારી નાખવાની ધમકી, એ પ્રકારની નાની દીકરીને ડરાવી પણ હતી। આ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને આ એફઆઈઆર નોંધી હતી અને જે આરોપી છે એની ધરપકડ કરી હતી। ધરપકડ બાદ પૂરતા એવિડન્સીસ મેળવવામાં આવ્યા છે અને જે પણ બીજી ડિટેલ છે અમે અત્યારે મેળવી રહ્યા છીએ। ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યું છે। આરોપીનું શું નામ છે અને શું કામ કરતો હતો? આ બનાવમાં જે આરોપી છે એનું નામ અજય અશોક સોનવણે કરીને છે। એ સાપ્તાહિક પત્રકારત્વ જે સાપ્તાહિક હોય છે ન્યૂઝપેપર, એમાં એ પત્રકાર તરીકે છે અને પોતાની કોઈ યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે। આ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે એ કયા નેજા હેઠળ પત્રકારત્વ કરે છે અથવા કના નામ હેઠળ એ પોતાનું આ યુટ્યુબ ચેનલ ચલાવે છે અને એ પોતે ઓનર છે કે પોતે એમાં પત્રકાર તરીકે નોકરી કરે છે, એ તમામ વિગતો અમે વેરીફાઈ કરી રહ્યા છીએ। જ્યારે આ બનાવ બન્યો ત્યારે એણે પોતાના ઘરે જ્યારે દીકરી આવી હતી ત્યારે પોતે કામ પર જતો રહ્યો હતો, પરંતુ તેને પાસેથી માહિતી એવી મળી હશે એવું અમને અત્યારે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ છે કે એને માહિતી મળી હશે, જેથી ફરીથી આ દીકરી ઘરમાં આવી છે એ જાણી અને પોતે કામ પરથી પાછો આવી ગયો હતો અને ઘરમાં કોઈ ન હતું ત્યારે એણે આ દીકરી ઉપર આ અડપલા કર્યા હતા અને એનો મોબાઈલ નંબર પણ મેળવી લીધો હતો। દીકરીએ અગાઉ પણ આનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો તો તેણે જબરજસ્તી મોબાઈલ લઈ અને એનો મોબાઈલ અનબ્લોક પણ કરી દીધો હતો। આ સમગ્ર બનાવમાં જે દીકરી નાની છે જે બાબતે પોલીસે પોક્સો હેઠળનો ગુનો નોંધેલ છે।